ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ પહેલું જે કાલે આપણે શરૂ કર્યું એને આપણે આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કાલે મેં તમને યુક્લિડની ભાગવિધિ નું પૂર્વ પ્રમેય 1.1 સમજાવ્યું. પ્રમેય 1.1 કે કોઈ પણ બે આપેલા બે ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r થાય, જ્યાં r જે છે એ 0 અને 0 કરતા મોટું તથા b કરતા નાનું હોય. આ રીતે મેં તમને યુક્લિડની ભાગવિધિનું પૂર્વ પ્રમેય આપણે સમજ્યા પછી એના આધારે મેં તમને હોમવર્કમાં દાખલાઓ આપ્યા હતા. હવે દાખલાઓ માત્ર ભાગાકાર કરવાના અને એ ભાગાકારમાં શેષ જે વધે એ શેષ જે છે એ કા શૂન્ય મળવી જોઈએ અને કા ભાજક કરતા નાની મળવી જોઈએ, એ સમજવા માટે જ આપ્યું હતું. હવે આ યુક્લિડના ભાગાકારના પ્રમેય, યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય જે આપણે સમજ્યા એ આપણી ભાગાકારની ક્રિયા છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ અગાઉ આપણે શીખી ગયા છે, એ જ છે, બીજું કશું છે નહીં. હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરીને આપણે ગુસા શોધી શકીએ. બે સંખ્યાઓ આપી હોય તો એનો ગુસા શોધી શકીએ. તો એ કેવી રીતે મળે એને આપણે સમજવું છે. તો એને આપણે સમજીએ. યુક્લિડની ભાગવિધિ નો ઉપયોગ કરીને ગુસા શોધવું, આ આપણે મેળવવું છે. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવું. હવે ગુસા એટલે શું છે? અગાઉના ધોરણમાં આપણે ગુસા એટલે શું અને ગુસા કેવી રીતે મેળવાય એ પણ આપણે સમજ્યા છીએ, શીખ્યા છીએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ છે, અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એને ગુસા કહેવાય. તો બે સંખ્યાઓ તમને આપી હોય એનો ગુસા મેળવવા માટે તમે અગાઉ ભાગાકારની રીત પણ શીખ્યા છો અને અવયવની રીત પણ શીખ્યા છો, બરાબર? તો બે જે સંખ્યાઓ આપી હોય એમાં એના સૌથી પહેલા અવયવ પાડવાના, પછી અવયવ પાડ્યા પછી એમાંથી કેટલા અવયવો સામાન્ય છે એ શોધવાનું, અને સામાન્ય અવયવોમાં ગુરુત્તમ એટલે મોટામાં મોટો કોણ છે એ શોધવાનું. એ જે પ્રક્રિયા છે એમાં કશું નવું નથી. અવયવ પાડવાના, સામાન્ય શોધવાનું અને એમાંથી મોટામાં મોટો કોણ છે એ શોધી કાઢવાનું. એ આપેલી બે સંખ્યાનો ગુસા થયો. હું તમને એક ઉદાહરણ આપું છું. આપણે ઉદાહરણ લઈએ છીએ કે આવી બે સંખ્યાઓ આપણને આપી હોય અને
તો એનો ગુસા કેવી રીતે મેળવાય? 42 અને 14 એવી રીતના લઈએ આપણે, હે ને? એક્ઝામ્પલ 14 અને 42 નો ગુસા શોધો. આ રીતે તો 14 ના અવિભાજ્ય અવયવો પાડવાના. એ કેવી રીતે ગણાય? તો કે 2 × 7 અવિભાજ્ય અવયવો અને 42 ના અવિભાજ્ય અવયવો પાડવાના. 42 ના ઉપર લખું છું. તો 14 ના અવિભાજ્ય અવયવો 2 × 7 અને 42 ના અવિભાજ્ય અવયવો 2 × 3 × 7. આ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ. આ પ્રક્રિયા પૂરી થઈ. અવયવની પ્રક્રિયા પૂરી થઈ. અવયવ સામાન્ય રીતે અવિભાજ્ય અવયવો જ લેવાના હોય, એટલે અવિભાજ્ય અવયવો આપણે મેળવી લીધા. પછી બીજું કામ કરશું સામાન્ય શોધવાનું. આ બેમાં સામાન્ય કોણ કોણ છે? તો કે સામાન્ય 2 છે અને 7 છે. એટલે એ પ્રક્રિયા પૂરી થઈ. હવે સામાન્ય અવયવો જે છે એમાંથી ગુરુત્તમ કોણ છે? ગુરુત્તમ એટલે મોટામાં મોટો કોણ છે? તો 2 અને 7 આ સામાન્ય અવયવો છે. અહીં લખું છું સામાન્ય અવયવો બરાબર 2 અને 7. હવે 2 અને 7 સામાન્ય અવયવો છે, એમાં ગુરુત્તમ કોણ છે? હે ને? તેથી ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 7. તેથી ગુસા કઈ બે સંખ્યાઓ લીધી હતી? તો કે 14 અને 42 નો ગુસા બરાબર 7. આ એક પ્રક્રિયા આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છે, જે અવયવની રીત તરીકે ઓળખાય છે. અવયવ મેળવીને ગુસા મેળવવાની વાત છે. હવે અહીંયા યુક્લિડની ભાગ વિધિથી ગુસા મેળવવો હોય, આની આ દાખલો આપણે લઈએ છીએ. આને આ દાખલો લઈએ અથવા બીજો લઈએ તો શું કરવાનું હોય? જુઓ, યુક્લિડની ભાગ વિધિમાં પણ ભાગાકાર જ કરવાનો છે. આને આ એક્ઝામ્પલ માટે આપણે જો કરીએ, અને તો 14 અને 42 નો ગુસા યુક્લિડની ભાગ વિધિથી મેળવો. તો બે સંખ્યાઓ તમને આપી છે 14 અને 42. આ બે સંખ્યાઓનો ગુસા આપણે મેળવવો છે યુક્લિડની ભાગ વિધિથી. જુઓ, પરીક્ષામાં તમને યુક્લિડની ભાગ વિધિથી ગુસા મેળવો એમ પૂછવામાં આવ્યું હોય તો તમારે એ રીતે દાખલો છે એ ગણવો પડે. તો આપણે જે બે સંખ્યાઓ આપી છે એને સૌથી પહેલા જોવાની છે કે આ બે સંખ્યાઓ આપી છે એમાં મોટી કોણ? કારણ કે આપણો ભાગાકાર છે એ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એવું આપણે શીખ્યા છીએ, હે ને? તો મોટી સંખ્યા કોણ છે? તો અહીં સૌથી પહેલું કામ 42 છે એ મોટા છે 14 કરતા. આ પહેલું શોધી કાઢવાનું કે મોટું કોણ? તો કે 42. બરાબર? 42 ને 14 વડે આપણે ભાગશું. કારણ કે 42 મોટી સંખ્યા છે, 14 નાની સંખ્યા છે, તો 42 ને આપણે 14 વડે ભાગશું. બરાબર? હવે એ ભાગાકાર કેવી રીતે લખવાનો છે? આ જ રીતે હો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ જ રીતે લખવાનું છે. લખવાની ક્રિયા આ રીતે જ કરવાની છે. તો આપણા માટે ભાજ્ય કેટલું થઈ ગયું? 42. હે ને? તો આ 42 લખ્યા. બરાબર ભાજક કેટલું થઈ ગયું? 14. હવે 42 ને 14 વડે ભાગો તો
તમને ભાગફળ શું મળે અને શેષ શું મળે એ તમારે લખવાનું છે. સામાન્ય રીતે જ્યાં સુધી મૌખિક ન આવડે ત્યાં સુધી 42 ભાગ્યા 14 કરવાનું. 14 તરી 42 અને શેષ 0. તો ભાગફળ આવી 3 તો અહીંયા 3 લખવાના અને શેષ આવી 0 તો અહીંયા 0 લખવાના. બરાબર. દરેક વખતે દરેક સંખ્યામાં સીધા એક જ સ્ટેપ થી શેષ શૂન્ય આવી જાય એવું બને નહીં. તો જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી આ ભાગાકારની ક્રિયા કેવી રીતે કરવાની છે એક ઉદાહરણ લઈને આપણે સમજીશું. પણ અહીંયા તરત જ શેષ શૂન્ય આવી ગયું. અહીંયા તરત જ શેષ શૂન્ય આવી ગયું. 14 તરી 42. તો અહીંયા શું થશે તો કે અહીંયા 14 અને 42 14 અને 42 એમાં 14 છે એ કોમન અવયવ છે. જુઓ અંતિમ શૂન્યેતર શેષ કેટલી છે 14. અંતિમ શૂન્યેતર શેષ સીધી 14 છે. તેથી આ બે સંખ્યાનો ગુસા થશે 14. આ રીતે ગુસા મેળવવાનો છે. હવે હું તમને આના સ્ટેપ લખાવી દઉં. બરાબર. સ્ટેપ કઈ રીતે તમારે આગળ વધવાનું છે એ સ્ટેપ સમજી લઈએ અને પછી એક દાખલો તમને કરાવું. એ રીતે તમારે ગુસા મેળવવાનો. તો અહીંયા આપણે સ્ટેપ લખીએ. પહેલું સ્ટેપ તમારે બે જે સંખ્યાઓ આપી છે એમાંથી મોટી સંખ્યા શોધી કાઢવાની. આપેલી બે સંખ્યાઓ આપેલું કામ કરવાનું. બરાબર. પછી બીજું મોટી સંખ્યાને ભાજ્ય અને નાની સંખ્યાને ભાજક તરીકે લઈ ભાગફળ અને શેષ શોધો. ભાગફળ અને શેષ મેળવવાનું. ભાગફળ અને શેષ મેળવવાનું. આ બીજું સ્ટેપ. પછી ત્રીજું સ્ટેપ આગળના સ્ટેપનું જે ભાજક હતું આગળના સ્ટેપનું ભાજક અને સ્ટેપ નંબર 2 ના ભાજકને શેષ વડે ભાગો. હવે ફરી ગયું. સ્ટેપ 2 માં જે ભાજક હતું એને આપણે શેષ વડે ભાગવાનું. સ્ટેપ 2 માં જે શેષ વધે એના વડે ભાગવાનું. આ ક્રિયા શેષ શૂન્ય મળે ત્યાં સુધી ચાલુ રાખો. ક્યાં સુધી ચાલુ રાખવાની? શેષ 0 મળે ત્યાં સુધી. આ ક્રિયા શેષ શૂન્ય મળે ત્યાં સુધી ચાલુ રાખો. આપણે રાખીએ. ને પાંચમું સ્ટેપ છે અંતિમ શૂન્યેતર શેષ
શેષ એ આપેલ બે સંખ્યાઓનો ગુસા છે. અંતિમ શૂન્યેતર શેષ જે છે એ આપેલી બે સંખ્યાઓનો ગુસા છે. તો આ રીતે યુક્લિડની ભાગવિધિથી ગુસા મેળવે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ, ઉદાહરણ. એક જ ઉદાહરણ હું તમને આપું છું, ઉદાહરણ નથી આપતો. કે આપણે માનો કે કોઈ એક દાખલો છે 455 અને 42. 455 અને 42 નો ગુસા શોધો યુક્લિડની ભાગવિધિથી. તો આ સ્ટેપ પ્રમાણે આવી જવાનું. તો સૌથી પહેલું કામ મોટી સંખ્યા શોધવાનું. તો અહીં કોણ મોટું છે? તો કે 455 મોટા છે 42 કરતા, એટલે તો આટલું કરી લઈએ એટલે પહેલું સ્ટેપ પૂરું. આ પહેલું સ્ટેપ પૂરું. પહેલું સ્ટેપ પૂરું થાય પછી બીજું સ્ટેપ લેવાનું. હવે મોટી સંખ્યાને એટલે 455 ને આપણે નાની સંખ્યા 42 વડે ભાગવાના છે. બરાબર. હવે એ ભાગાકાર કરી અને ભાગફળ વત્તા શેષ શોધવાના છે. તો ભાગફળ અને શેષ શોધવાના છે. તો જ્યાં સુધી આપણને મૌખિક ન આવડે ત્યાં સુધી તો આપણે ભાગાકાર જ કરવો પડશે. 42 વડે ભાગ્યા, હે ને? 42 * 42 વૈધા કેટલા? 3 અને ઉપરથી ઉતાર્યા 0. તો ભાગ ન આવે તો ભાગમાં આવી 0. તો 10 + 35. 10 + 35. તો ભાગફળ આવ્યું 10 અને શેષ આવી 35. 10 and 35. બરાબર. આ ભાગફળ અને શેષ શોધી લીધા. હવે ત્રીજું સ્ટેપ હું તો કે બીજા સ્ટેપમાં તમે જેને ભાજક લીધું છે એને ભાજકને બીજા સ્ટેપની શેષ વડે ભાગવાનું. કેમ? આમ. તો 42 બરાબર. હવે ભાજક કેટલા થઈ ગયા? 35. અને આ બે ખાલી જગ્યા તો પૂરવાની જ છે, હે? આ ખાલી જગ્યા તો આ જ રીતે પૂરવાની. સ્ટેપ 2 નો ભાજક જે છે એને સ્ટેપ 2 ની શેષ વડે ભાગવાનું. આને આના વડે ભાગવાનું. આને આના વડે ભાગવાનું. તો હવે મૌખિક આવડી જાય છે. 35 * 35 અને વૈધા 7. શેષ વિધિ 7. નો આવડે તો આમ કરવાનું છે. 42 * 35. 35 * 35 7 વૈધા. એટલે 1 ભાગફળ 1 અને શેષ 7 મૂકી દીધા. પછી ચોથું છે આ ક્રિયા ચાલુ રાખવાની. કઈ ક્રિયા? તો કે ભાજકને શેષ વડે ભાગવાનું. એટલે હવે 35 ને આપણે 7 વડે ભાગશું. ભાગફળ અને શેષ લખીશું. તો 35 ને 7 વડે ભાગીએ તો 7 × 5 = 35 અને 0 શેષ. ન આવડે તો આ રીતે કરી લેવાનું. જ્યાં સુધી મૌખિક ન આવડે ત્યાં સુધી આ રીતે કરવાનું. શેષ શૂન્ય આવી જાય એટલે આગળ ભાગાકાર થઈ શકે નહીં. એટલે ભાગાકાર એટલે આ ભાગાકારનું કામ પૂરું થઈ ગયું. ભાગાકારનું કામ પૂરું થયું. તો ચાલુ રાખો. ક્યાં સુધી? શેષ શૂન્ય ન મળે. શેષ શૂન્ય મળે ત્યાં સુધી ચાલુ રાખો. શેષ શૂન્ય મળી જાય એટલે આ ક્રિયા બંધ થઈ ગઈ. હવે પાંચમું સ્ટેપ. આ શૂન્ય શેષ છે તો એની અગાઉની શૂન્યેતર શેષ કઈ? તો શૂન્યની અગાઉની અંતિમ શૂન્યેતર શેષ કઈ છે? 7. તો અંતિમ શૂન્યેતર શેષ એ 7 છે. તો આપણને જે બે સંખ્યાઓ આપી છે એનો ગુસા કેટલો થશે? 7. એટલે અહીં લખવાનું છે
અંતિમ શૂન્યેતર શેષ બરાબર 7 અને તેથી ગુસા 455 અને 42 નો 7. આ રીતે ગુસા મેળવવાનો છે. તો ગુસા મેળવવા માટે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ આ પ્રમાણે કરવાનો છે. દાખલાઓ આ પ્રમાણે ગણ્યા કરવાના છે. જેટલા જેવી રકમ લેવી હોય લઈ અને કર્યા કરવાના છે. તમને ઉદાહરણ એક આપ્યું છે મોટી મોટી સંખ્યાઓનું. પાઠ્યપુસ્તકમાં 3 દાખલાઓ આપ્યા છે. સ્વાધ્યાય 1.1 નો બરાબર, સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો, અને પહેલા દાખલામાં 1, 2, 3 દાખલાઓ આપેલા છે. તો એ ગણવાના છે. હજી સમજવા માટે એક દાખલો તમને આપું છું. આપણે કોઈ પણ દાખલો લઈ શકીએ, એવું નથી કે આપણે પાઠ્યપુસ્તકમાં આપ્યો હોય એવો જ લેવો. પાઠ્યપુસ્તકની અંદર પણ ઘણા બધા દાખલાઓ છે એવા આપ્યા હશે. સ્વાધ્યાય પૂર્ણાંક નથી આપ્યું એટલે એક થોડી તકલીફ એ વધે. બાકી 1.2 માં 26 અને 91 અને 26 અને 91 આપણે લઈએ. ચાલો 26 અને 91 નો ગુસા શોધો. આ બીજો એક્ઝામ્પલ. તો પહેલું સ્ટેપ, આમાં મોટી સંખ્યા કોણ? તો કે 91, 91. હાલો પહેલું સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ આયા જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણું દાખલો મેં રીત આપી છે, રીત પ્રમાણે તમે હાલ્યા જાવ તો સ્ટેપ પૂરા થશે. એની સાથે સાથે તમારો એક્ઝામ્પલ પણ પૂરો થશે. 91 મોટા છે 26 કરતા. તો આપણે 91 ને બીજું સ્ટેપ, 91 ને ભાગશું 26 વડે અને ભાગફળ વત્તા શેષ મેળવીશું. હવે અહીંયા કામ કરવાનું છે, યાદ કરવાનું છે. 91 ડિવાઇડેડ બાય 26. તો 91 ને તમે 26 વડે ભાગશો એટલે 26 તેરી 78 બરાબર. 26 ચોક કરશો તો 104 થઈ જશે. એટલે 91 કરતા મોટા થઈ જાય. 26 તેરી 78. 10 માંથી 8 જાય તો 2 ને 3 અને અહીંયા વધ્યા 13 શેષ વધી. અહીંયા 3 આવે અને અહીંયા 13 આવે. બરાબર. આ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ. તો સ્ટેપ 2 માં તમે જે ભાજક લીધું છે એને આ શેષ વડે ભાગવાનું. ભાજકને શેષ વડે ભાગવાનું. 26 એને ભાગ્યા 13. ભાગફળ અને શેષ મેળવશું. ભાગફળ અને શેષ આપણે મેળવીશું. તો 13 દુ 26 0 શેષ. બસ આ ક્રિયા શૂન્ય શેષ મળે ત્યાં સુધી ચાલુ રાખવાની. શૂન્ય શેષ મળી ગઈ એટલે બંધ થઈ ગઈ. આ ત્રીજું સ્ટેપ થઈ ગયું. આગળનું સ્ટેપ, અંતિમ શૂન્યેતર શેષ. અહીંયા અંતિમ શૂન્યેતર શેષ કેટલી છે? તો ગુસા 26 અને 91 ગુસા બરાબર 13. તો આ રીતે 13 દુ 26 અને 13 સત્તા 91 એમાં 13 કોમન અવયવ મળે છે. તો આ રીતે ગુસા છે મેળવી શકાય. યુક્લિડની ભાગવિધિની મદદથી ગુસા છે આ રીતે મેળવી શકાય. હવે સાબિત કરવાના દાખલાઓ પણ આની અંદર છે, પણ સાબિત કરવાના દાખલાઓને અત્યારે આપણે છોડી દઈએ છીએ એટલા માટે
કે 2 માર્કમાં તમને પૂછવા જેવું છે આ છે, એટલે અત્યારે સાબિત કરવાના દાખલાઓની ચર્ચા આપણે કરતા નથી. તો આ રીતે આપણે એક કામ કર્યું, યુક્લિડની ભાગવિધિથી ગુસા મેળવો. એ ભાગાકાર જ છે, બીજું કશું છે નહીં. બરાબર. હવે આને જો ટૂંકમાં સમજવું હોય તો કદાચ આપણે આગળના કોઈ ધોરણોમાં આવું શીખાઈશું. જો હું 455 નું જે ઉદાહરણ છે એને ટૂંકમાં સમજાવું છું કે 455 એને ભાંગ્યા કેટલા કર્યા હતા આપણે? 42 લીધા હતા. 42 હે, તો અહીંયા આવ્યું હતું 10 અને 35. અહીંયા શેષ 10 આવી હતી એટલે 42 1 42 3 વૈધા અને 35 આ રીતે. આ પહેલો ભાગાકાર કર્યો. હવે શું કરવાનું? તો હવે આ ભાજકને આ શેષ વડે ભાગવાના છે, એટલે વળી પાછું અહીંયા તમે આમ કરી શકો છો. અહીંયા તમે લીટો આવો ન કરો, આમ કરો ખાલી, એટલે તમારું કામ આગળ હાલે. 35 વડે ભાગી એનો શેષ અહીં મૂકીએ તો 35 એકુ 35 વૈધા 7. આની શેષને આ ભાજકને ભાગો તો 7 વડે ભાગો 5 35 0 શેષ આવી ગઈ. એટલે છેલ્લું જે તમે ભાજક લીધું છે એ તમારો ગુસા થાય. આમ પણ કરી શકાય, આ રીતે પણ સમજી શકાય. બાકી દાખલો પૂછાય એટલે યુક્લિડની ભાગવિધિ પ્રમાણે મેં તમને જે બે ગણીને આપ્યા છે એ જ રીતે તમારે ગણવાના રહે. બરાબર, એ જ રીતે તમારે ગણવાના છે, એનાથી વિશેષ બીજું કંઈ નથી. સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે, એમાં 3 દાખલાઓ આપ્યા છે. તમને હોમવર્કમાં આપું છું, તો હોમવર્ક લખી લઈએ. સ્વાધ્યાય 1.1 ના એક્ઝામ્પલ 1 એના 1 2 3 ગણવાના. હું એક પણ ગણાવતો નથી. બરાબર, 1 2 3 તમારે ગણવાના છે. હવે આગળ આપણે વધીએ છીએ કે આપણે અગાઉના ધોરણોમાં કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવો શીખી ગયા છે. અને અવિભાજ્ય અવયવો આપણે શીખી ગયા છે. તો અવિભાજ્ય સંખ્યાઓ પહેલા તો કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને એક અને તે પોતે જ એમ બે જ વડે નિશેષ ભાગાકાર કરી શકાતો હોય અને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજી રીતે કહેવું હોય તો જે સંખ્યાને એક અને તે પોતે એવા બે જ અવયવો હોય અને જે સંખ્યાને એક અને તે પોતે જ બે જ અવયવો હોય, જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો જે સંખ્યાને માત્ર બે જ, એ બે કયા કયા? એક અને તે સંખ્યા પોતે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અવયવની રીતે કહે છે. બરાબર, આ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે.
ભાગાકાર અથવા અવયવની રીતે. તો આવી સંખ્યાઓ કોણ કોણ છે? આવી સંખ્યાઓ કોણ કોણ? આવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ. થોડીક લખું છું હું અહીંયા. તો 2, 3, 5, 7, 9 નહીં આવે, 11, 13, 17, 19 અને 21 નહીં આવે, 22 નહીં આવે, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 41, 43 અને આ જ રીતે 47, 47, 50 સુધીમાં આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. આ અવિભાજ્ય સંખ્યાઓ છે. જો 2 ને 1 અને 2, 3 ને 1 અને 3, 5 ને 1 અને 5, 7 ને 1 અને 7 એવા અવયવો છે. તો ભાગાકાર કરો તો 2 ને 1 અને 2 વડે ભાગી શકાય. એ સિવાય બીજી કોઈ વડે ભાગી શકાય નહીં. તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે. 11 એટલે 1 અને 11 વડે 1 અને 11 બે જ અવયવો એને છે. 23 એટલે 1 અને 23 બે જ અવયવો છે. એ સિવાય બીજા કોઈ અવયવો નથી. તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે કોઈ પણ સંખ્યા છે એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં લખીએ છીએ, જેને આપણે અવિભાજ્ય અવયવો કહીએ છીએ. અને સંખ્યાના અવિભાજ્ય અવયવો. સંખ્યાના અવિભાજ્ય અવયવ. તો કોઈ પણ સંખ્યા તમે લ્યો, માનો કે તમે 6 લીધી, તો 6 ના અવિભાજ્ય અવયવો કોને કહેવાય? અવિભાજ્ય અવયવો એટલે અવિભાજ્ય સંખ્યાઓ જેના અવયવ સ્વરૂપે હોય એને અવિભાજ્ય અવયવો કહેવાય. હમણાં આપણે જોઈએ તો 6 એટલે એના અવયવો અવિભાજ્ય અવયવો 2 અને 3. બરાબર? 12 લેશો તમે, 12, તો એના અવિભાજ્ય અવયવો આમ થશે 2 × 2 × 3. હવે 12 ના અવયવો તો ગણાય છે. આમ 12 ના અવયવ પાડવાનું કીધું 2 × 6 પોપ કરી નાખે, 12 ના અવયવ કીધા તો 3 × 4 પોપ કરી નાખે, હે? આમ તો 12 નો આ અવયવ છે 6, એ અવિભાજ્ય અવયવ નથી. 6 અવિભાજ્ય સંખ્યા નથી. આપણને કેમ ખબર પડે? તો કે આપણે જોવાનું કે 6 માં 6 ના અવયવો કોણ કોણ? તો કે 6 ના અવયવો 1 અને 6. એ સિવાયના કોઈ છે? હા, તો કે 2 અને 3. 1 અને 6 સિવાયના આને અવયવ છે. એટલે 6 છે અવિભાજ્ય સંખ્યા નથી. તો 6 ના અવિભાજ્ય અવયવ હજી મેળવવા પડે તો અવિભાજ્ય થાય. તો આને એમ કરવા જાય તો 2 × 2 × 3, અને આ એમ કરવા જાય તો 3 × 2 × 2. આ બે હરખું જ છે વિરો, જો ને? કે નહીં? 2 × 2 × 3 ગુણાકારમાં ક્રમનો મહત્વ ન હોય. 2 × 2 × 3 થયું. તો આ એના અવિભાજ્ય અવયવો થયા. તો કોઈ પણ સંખ્યાને એના અવયવોના ક્રમને અવગણ્યા વિના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. ગમે એ સંખ્યા લ્યો તમે, હે? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ વાત છે એ પ્રમેય તરીકે આપવામાં આવી છે. પ્રમેય લખીએ પેલા આપણે થોડા અવયવો પણ લખીએ. માનો કે 26 હોય તો 2 × 13, હે ને? 2 × 13. પછી એનાથી વધારે આગળ માનો કે 32 હોય
તો 32 ના અવિભાજ્ય અવયવો કોણ કોણ થાય? તો કે 32 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આમ થાય, બરાબર. 34 હોય તો 2 ગુણ્યા 17, પછી 17 અવિભાજ્ય આવી તો 2 અવિભાજ્ય અને 17 અવિભાજ્ય. 35 હોય તો 5 ગુણ્યા 7, 7 પંચા 35. 36 હોય તો 2 ગુણ્યા 18, 18 ના 9, 2 ગુણ્યા 2 4 તરી 12 તરી 36. આમ તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને એટલે તમે આને આમ લખો કે આમ લખો, બે હરખું જ છે. આને આમ લખો કે આમ લખો કે આમ લખો, 2 ગુણ્યા 3 ગુણ્યા 2. આ અવયવનો ક્રમ અવગણ્યો કે આમ ક્રમમાં હોય કે આમ ક્રમમાં હોય, બે સરખું છે. આ આમ ક્રમમાં હોય, આમ ક્રમમાં હોય કે આમ ક્રમમાં હોય. અવયવના ક્રમને અવગણીને તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને. આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે અને એ આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે આપ્યું છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે પહેલા આપણે એક પ્રમેય છે એને લખી દઈએ છીએ. પ્રમેય 1.2, પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આમ છે, દરેક વિભાજ્ય સંખ્યાને, વિભાજ્ય સંખ્યા માટે વાત છે, અવિભાજ્ય માટે નથી. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. અંકગણિતમાં આ રીતે થઈ શકે છે. હવે આનો ઉપયોગ જે છે એ પણ બે સંખ્યાઓના ગુસા અને લસા શોધવામાં કરી શકાય છે. એ કેવી રીતે કરાય? અવિભાજ્ય અવયવની રીત કહેવાય. તો એને આપણે આવતીકાલે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આપેલી બે સંખ્યાનો ગુસા અને લસા મેળવવો કેવી રીતે, એને આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. અહીંયા આપણો આ પીરિયડ છે આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડુંક વાંચી અને આ રીતે સમજીને લેસન થોડુંક કરવાનું છે અને નોટબુક છે એ સાથે સાથે તૈયાર કરતી જવાની છે. થોડોક નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે વારે ઘડીએ અમારે પણ જોતું રહેવું પડે છે, કારણ કે નેટવર્ક કપાઈ જાય તો વિડીયો છે એ બંધ થઈ જાય છે. એવા આ 2-3 દિવસના અમારા અનુભવો છે. એટલે
જોતું રહેવું પડે છે. એટલે અમે ત્યાંથી લાઈવમાંથી બોર્ડની સામેથી થોડી વારે મોબાઈલમાં જોવા માટે આમ બહાર જતા હોઈએ છીએ, આગળ જઈએ છીએ, તો એમ ન સમજવું કે સાહેબ નીકળી ગયા કે વયા ગયા. નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે આમ કરવું પડે છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણો પીરિયડ છે આ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.